નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ફાસ્ટ ટ્રેક સમાચાર। પાલીતાણા સ્થિત શેત્રુંજય મહાતીર્થના પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકારે 8 સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે। ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાનીમાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઈજી, જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષણ ભૂસ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફતર નિરીક્ષક અને પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીના વર્ગ 1 અને 2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। વર્ગ 1ની 32 જગ્યા ભરવા અને વર્ગ 2ની 70 જગ્યા ભરવા માટે પરીક્ષાનું આયોજન, જેમાં 1,60,000થી વધુ ઉમેદવારો નોંધાયા છે। તો નવસારીમાં જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજવામાં આવી હતી। નવસારી જિલ્લાના 17 પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયેલી પરીક્ષામાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। નવસારી જિલ્લામાં જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે 5,156 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ફક્ત 1,670 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષામાં કુલ 3,486 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। રાજ્ય ગૃહમંત્રીના જન્મદિવસની સેવાકીય કાર્યોથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી। તેમજ ગુજરાતના તમામ જિલ્લામાં પોલીસ કાયદાને અમલ કરાવવા માટે સખત પગલાં ભરે છે, તેમાં તમામ લોકો સામાજિક જવાબદારી સમજીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તેવી હર્ષ સંઘવીએ અપીલ કરી હતી। જૂનાગઢના કેશોદમાં પોલીસે ચાઇનીઝ દોરી વેચનારા પર તવાઈ બોલાવી છે અને રણછોડનગરમાંથી ચાઇનીઝ દોરી સાથે વેપારી સુમિત રામાણીને ઝડપી પાડ્યો છે। પોલીસે ચાઇનીઝ દોરીની 58 ફિરકી જપ્ત કરી છે, જેની કિંમત 17,400 રૂપિયા થાય છે। સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં હજુ પણ અનેક જગ્યા પર ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અમરેલીના રાજુલામાં પોલીસે ચાઇનીઝ દોરીની 23 ફિરકી સાથે એક શખ્સની ધરપકડ કરી છે। પોલીસે કુલ રૂપિયા 6,900નો મુદ્દામાલ કબજે કર્યો છે। રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અંદાજિત 10,000 પ્રવાસી શિક્ષકોનો છેલ્લા 3 માસનો પગાર બાકી હોવાની ફરિયાદ ઉઠી છે। આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ આક્ષેપ કરતા જણાવ્યું કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસનો પ્રવાસી શિક્ષકોનો પગાર બાકી નીકળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી પ્રવાસી શિક્ષકોને 3 માસ મોડો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે અને જેના કારણે શિક્ષકોની કાર્યક્ષમતા પર તેની અસર પડી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે। વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની ઉપસ્થિતિમાં વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરી નાબૂદી કરવા માટે પોલીસ પણ મેદાનમાં પડી છે। સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાંથી અંદાજિત 20થી વધુ પીડિતો પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તો આ તરફ ખંભાળિયા પોલીસે વ્યાજખોરો સામે તવાઈ બોલાવી હતી। પોલીસે 7,50,000 રૂપિયા આપીને પઠાણી વ્યાજ સહિતના 1,12,25,000 વસૂલનાર આરોપી હમીર ચાવડા અને અર્જુન ચાવડાને ઝડપી પાડ્યા હતા। તો અન્ય કેસમાં પઠાણી વ્યાજ ઉઘરાવતી મહિલા રેશમા સુંભાનિયાને પણ જેલમાં ધકેલી દેવામાં આવી છે। વ્યાજખોર મહિલાએ ગરીબ વ્યક્તિને રૂપિયા 1,76,000 આપ્યા બાદ 1,20,000 જેટલી રકમ વધારે વસૂલીને ધમકી આપીને મકાન પોતાના નામે કરાવી લીધું હતું। મહીસાગર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આડોડ ગામેથી કોલવણ તરફ જવાના માર્ગ ઉપર આવેલી શ્રી માધવ ડેરી ફાર્મ ઉપરથી બાતમીના આધારે શંકાસ્પદ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા। સમગ્ર મામલે કોઠંબા પોલીસ મથક ખાતે જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે। ભાવનગર એસઓજીએ શહેરના જુદા જુદા 2 વિસ્તારમાંથી ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સંદેસર ગામેથી જીતેન્દ્ર અમરચોડી નામના શખ્સને ઝડપી પાડ્યો છે। પોલીસે તેની પાસેથી ડોક્ટરી પ્રેક્ટિસ કરવા અંગેના સર્ટિફિકેટ અને ડિગ્રી માંગતા તેની પાસેથી કંઈ પણ ડિગ્રી મળી ન હતી।
કડીના સેંદરડી ગામ નજીક આવેલી સ્તંભ ઇન્ડસ્ટ્રીઝે મહેસાણા અર્બન બેંકના 26 કરોડ રૂપિયા ડૂબાડ્યા છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના 26.50 કરોડ ડૂબતા મિલકત કબજે લેવાની કાર્યવાહી શરૂ કરાઈ। અગાઉ સેંદરડી ગામ નજીક આવેલી ફેક્ટરીને મહેસાણા અર્બન બેંક દ્વારા કરોડોની લોન આપવામાં આવી હતી અને કંપનીના ભાગીદારો અટલ વિશ્વાસ છીપા, વિરાટ વિશ્વાસ છીપા તેમજ જમીનદારને ડિમાન્ડ નોટિસ પણ ફટકારી છે। આમ છતાં પણ બેંકની લોન ભરપાઈ નહીં થતાં મિલકત કબજે લેવાની કાર્યવાહી કરાઈ। પાલનપુરમાં બે અકસ્માતમાં બે લોકોના મોત થવાની ઘટના બની હતી। હનુમાન ટેકરી પાસે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત થયું હતું, જ્યારે કાળોદર પાસે અજાણ્યા વાહન ટક્કર મારતા રાહદારીનું મોત નીપજ્યું હતું। બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા। મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ધોળકાના કરિયાણા ગામે માટી ભરેલા ડમ્પરની અડફેટે આવતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતકોમાં પિતા સાથે 6 વર્ષનો પુત્ર અને પુત્રીનું પણ મોત નીપજ્યું છે, ત્યારે ગામ લોકોમાં ડમ્પર ચાલકો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે હિમાલય નામની એજન્સીના ડમ્પરો ઓવરલોડ માટી ભરીને બેફામ દોડે છે, ત્યારે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવાનો ગ્રામજનોએ ઇનકાર કર્યો હતો। સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી નજીક આધેડની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની ઘટના સામે આવી છે। હત્યારાઓએ હત્યા કરી અને આધેડના શરીરના અંગો કાપી નાખ્યા હતા। બનાવને લઈને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આધેડના મૃતદેહનો પીએમ માટે ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસે હત્યારાઓની તપાસ હાથ ધરી છે। હીરાનગરી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે, ત્યારે આ બધા વચ્ચે સુરતના ડિંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા હાહાકાર મચી ગયો છે। મૃતક યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય તેવી ઘટના બની છે। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા હાહાકાર મચી ગયો છે। પત્નીના આડા સંબંધોની જાણ પતિને થઈ જતા પત્નીએ પોતાના પહેલા મહિલા મિત્ર અને પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। તેમજ હત્યારી પત્નીએ પતિની હત્યા કર્યા બાદ લાશને કૂવામાં નાખી દીધી હતી। બનાવની જાણ પોલીસને થતાં પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના કુઠારિયા સોલવન્ટ રસુલપુરા વિસ્તારમાં 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી। બાળકીના મોતનું કારણ જાણવા માટે પણ પોલીસ કામે લાગી હતી। બાળકીની હત્યા કે અન્ય કોઈ કારસો અંગે પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરાના બાપોદ ગામના વુડાના મકાનમાં પિતાએ 11 વર્ષના પુત્રને ગળે ફાંસો આપી પોતે પણ આપઘાત કર્યો છે। પત્નીના ત્રાસથી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ગળે ફાંસો ખાતા અગાઉ પતિએ અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો કે મારા ગયા પછી પુત્રની કાળજી ન લેવાય તે માટે તેને પણ સાથે લઈ જાઉં છું। તેમજ મિત્રોએ મને લોન લઈને પૈસા આપ્યા હતા, જે રિક્ષા વેચી પૈસા પરત આપવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે। સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। પોરબંદર રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં એકનું 72 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે। શનિવારથી શરૂ થયેલી સ્વિમિંગ કોમ્પિટિશનમાં વૃદ્ધ અમદાવાદથી પોરબંદર આવ્યા હતા અને મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ સ્થિત પ્યારેલાલ જખોદિયાનું સ્પર્ધા સમયે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું। આયોજકોએ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। મેઘરજના ઝરડા ગામની શાળા પાસે કારમાં આગ લાગવાની ઘટના બની હતી। આગની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। કારમાં આગ લાગતા રસ્તા પર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। થોડીવાર માટે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને કારમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। વડોદરામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા વૃદ્ધ શિક્ષકે 13 વર્ષના સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા। વારસિયા વિસ્તારના પ્રાર્થના પેટમાં શિક્ષક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને ઉદય ભાલેરાવ નામના 61 વર્ષીય લંપટ શિક્ષકે ધોરણ 6 માં અભ્યાસ કરતી સગીરા સાથે છેડતી કરી હતી।
આ બનાવ 2 દિવસ અગાઉનો બન્યો છે, જેમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી સગીરા ક્લાસીસમાં વહેલી પહોંચતા લંપટ શિક્ષક તેને રૂમમાં અંદર લઈ ગયો હતો. લંપટ શિક્ષકે રૂમમાં પોતાનું શર્ટ ઉતારી સગીરાને શારીરિક અડપલા કર્યા હતા. અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો ફરી એક વખત આતંક જોવા મળ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા લોકોને રસ્તા પર રોકીને હથિયાર બતાવી ધમકાવી અને વાહનમાં તોડફોડ કરી છે. હથિયાર દ્વારા ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર છાકટા બનીને આતંક મચાવનારા શખ્સોએ દારૂ પીધેલો હોવાની પણ ચર્ચા ઉઠી છે. દુબઈથી ઓપરેટ થતા ક્રિકેટ સટ્ટાના મુખ્ય સૂત્રધારો પૈકી ખંભાતના યુવાનની દિલ્હી એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. વોન્ટેડ પૈકી લંડનમાં રહેતા અને રિપબ્લિક ઓફ વાનીઆતુનો પાસપોર્ટ ધરાવતા દીનુ ભરવાડ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હતું. ડિંડોલી સ્થિત રાજમહલ શોપિંગ મોલમાં છાપો મારીને એસઓજી અને ઇકો સેલ દ્વારા રેકેટ ઝડપી 26 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. સમગ્ર રેકેટમાં 250 ડમી એકાઉન્ટ બનાવી 7,800 કરોડથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા છે. ધરમપુર ખાતે ખડકી ગામની પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભામાં મોડા આવનાર 11 વિદ્યાર્થીઓને મહિલા આચાર્યએ ઢોર માર માર્યો હતો. મહિલા આચાર્યએ મોડા આવનાર તમામ વિદ્યાર્થીઓને લાકડીથી ઢોર માર માર્યો હતો. આચાર્યની હેવાનિયતનો ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના રિક્ષા ચાલકના પરિવારનો 2 વર્ષનો બાળક ₹5નો સિક્કો ગળી જતા પરિવાર મુસીબતમાં મુકાયો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ મહામહેનતે સિક્કો બહાર કાઢતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દૂરબીનની મદદથી ચીપીઓ નાખીને બાળકના ગળામાંથી સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો. સુરત ગ્રામ્ય LCB પોલીસે બાતમીના આધારે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બગુમરા ગામની સીમમાંથી 1.80 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ કેન મળીને કુલ 4.80 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. વડોદરામાં 10મી મેરેથોન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવી 10 કિલોમીટરની રેસમાં જોડાયા અને દોડવીરોને ઉત્સાહ વધાર્યો હતો. હર્ષ સંઘવી સાથે શહેર ભાજપ પ્રમુખ, સ્થાનિક આગેવાનો અને પોલીસ અધિકારીઓ પણ દોડ્યા હતા. દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીના કારણે ધ્રુજી રહ્યું છે. ત્યારે ઠંડી અને ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગાઢ ધુમ્મસના કારણે રોડ અને રેલ ટ્રાફિકને પણ અસર થઈ છે. તેમજ દિલ્હી એરપોર્ટ પરથી ઉડતી ઘણી ફ્લાઇટો મોડી પડી હતી. મુસાફરોનું કહેવું છે કે કડકડતી ઠંડી વચ્ચે એરપોર્ટ પર વિઝિબિલિટી ઘણી ઓછી છે. હવામાનની આગાહી અનુસાર ઉત્તર પશ્ચિમના તમામ રાજ્યોમાં કોલ્ડ ડે અને કોલ્ડ વેવની સ્થિતિ વધશે. ત્યારે સાથે જ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ ગાઢ ધુમ્મસ યથાવત રહેશે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો આજથી શરૂ થઈ રહેલા પ્રવાસી ભારતીય સંમેલન માટે વિશ્વભરમાંથી NRI ઇન્દોર આવવાનું શરૂ કર્યું છે. ઘણા NRI તેમના એન્ટ્રી કાર્ડ લેવા માટે સવારથી જ કતારમાં જોવા મળ્યા હતા. શનિવારના એક દિવસ પહેલા ઘણા NRIને એન્ટ્રી કાર્ડ મળી શક્યા ન હતા. આ સાથે જે NRI કાર્ડ મેળવી શક્યા ન હતા તેઓ પણ કાર્ડ મેળવવા માટે સવારથી જ કતારોમાં લગાવતા જોવા મળ્યા હતા. એન્ટ્રી ગેટ પર જ શાસ્ત્રીય સંગીત સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ડિસેમ્બરમાં 68માંથી 40 બેઠકો પર કબજો કરીને સરકાર બનાવી હતી. આ પછી સુખવિન્દરસિંહ સુક્ખુને CM અને મુકેશ અગ્નિહોત્રીને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. હવે લગભગ 1 મહિના બાદ સરકારની પ્રથમ કેબિનેટની રચના કરવામાં આવી છે. 7 મંત્રીઓએ પદના શપથ લીધા છે. ત્યારે શિમલાના રાજભવનમાં રવિવારે સવારે 7 ધારાસભ્યોએ મંત્રી તરીકેના શપથ લીધા હતા. ઉત્તરાખંડમાં જોશીમઠની ઘટના પછી કર્ણપ્રયાગમાં ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે. કર્ણપ્રયાગમાં 30 મકાનોમાં તિરાડો પડી છે. અસરગ્રસ્ત મકાનોમાં રહેતા લોકોએ જણાવ્યું કે અહીંથી લગભગ 2 પરિવાર સ્થળાંતર કરી ગયા છે. અહીં માત્ર થોડા જ લોકો બાકી છે, પરંતુ હજુ સુધી સરકાર કે વહીવટી તંત્ર દ્વારા તેમને રહેવા માટે કોઈ નક્કર જગ્યા આપવામાં નથી આવી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સરકાર દ્વારા માર્કેટના બાંધકામના કારણે ખોદકામ કરાવવામાં આવ્યું હતું. અનિયમિત રીતે થયેલ બાંધકામના કારણે કર્ણપ્રયાગમાં ઘટના બની હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં ઘરોની દિવાલોમાં તિરાડો અને જમીન ધસી ગયા બાદ સરકાર હવે એક્શનમાં છે। શનિવારે વધુ 11 પરિવારોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। શહેરમાં તિરાડથી પ્રભાવિત મકાનોની સંખ્યા વધીને 603 થઈ ગઈ છે। શનિવારે હાઈ લેવલ બેઠક બાદ 3 લોકોની ખાસ ટીમ બનાવવામાં આવી હતી। ઘણાને સલામત સ્થળે ફેરવવામાં આવ્યા છે તેમજ નેશનલ થર્મલ પાવર પ્લાન્ટ અને નિર્માણ કાર્યો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બીજી તરફ જે લોકો પોતાના ઘરોમાં રહે છે તેઓ આખી રાત ઊંઘી શક્યા નથી। જેમના મકાનોમાં તિરાડો પડી ગઈ છે અથવા તો જમીનનો અમુક ભાગ ડૂબી ગયો છે તેઓ ઘર છોડીને ભાગી ગયા છે અને લોકોની ચિંતા વધી રહી છે। જોશીમઠ નગરમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારથી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ શુક્રવારે સચિવાલયમાં પ્રભાવિત પીડિત પરિવારોના પુનઃસ્થાપનાની વૈકલ્પિક વ્યવસ્થાઓ અને ભૂસ્ખલનના કારણો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી। જોશીમઠમાં ભૂસ્ખલનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે જ્યોતિષપીઠના જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદ સ્વામી સરસ્વતી મહારાજે તેમના એડવોકેટ મારફતે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે। ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ સતત વણસી રહી છે। ભૂસ્ખલન એ વિસ્તારના તમામ વોર્ડને લપેટમાં લીધું છે। ઉત્તરાખંડના જોશીમઠના રહેવાસીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે અને અહીં એવી સ્થિતિ સર્જાઈ છે કે પોતાનો આશરો હોવા છતાં અસંખ્ય પરિવારોને મકાન છોડવાનો તેમજ અન્ય જગ્યાએ પલાયન થવાનો વારો આવ્યો છે। અહીં 600થી વધુ પરિવારો વસવાટ કરે છે જેમાંથી 500 મકાનોમાં તિરાડો જોવા મળી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાના આરોપી શંકર મિશ્રાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે। આરોપી શંકર મિશ્રાના વકીલોએ પણ પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેની સુનાવણી હવે 11મી જાન્યુઆરીએ થશે। વહેલી સવારે દિલ્હી પોલીસે શંકર મિશ્રાની બેંગ્લોરથી ધરપકડ કરી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા સહયાત્રી પર પેશાબ કરવાના મામલે એર ઇન્ડિયાએ 4 કેબિનેટ ક્રૂ અને પાયલોટને કારણદર્શક નોટિસ પાઠવી છે। એર ઇન્ડિયાએ કહ્યું છે કે આ ઘટનાથી તમામ કર્મચારીઓની ભૂમિકા પર સવાલ ઊભા થાય છે અને આ સમગ્ર મામલે આખરી તપાસ કરવામાં આવશે। ત્યારે એર ઇન્ડિયાએ કહ્યું કે આ ઘટનાને લઈને તેઓ ખૂબ જ ચિંતામાં છે। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કોઈ યાત્રી દ્વારા તેના સહયાત્રીઓ પર કથિત રીતે પેશાબ કરવાની 2 ઘટનાઓ સામે આવી છે જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આવી ઘટનાઓ પછી હવે ડીજીસીએ આ પ્રકારની ગંદી હરકત કરનાર યાત્રિકો સામે કડક કાર્યવાહી કરવા માટે એક એડવાઇઝરી જાહેર કરી છે। આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે રામ મંદિરને લઈને નિવેદન આપતા કહ્યું કે રામ મંદિરનું નિર્માણ નફરતની જમીન પર થઈ રહ્યું છે। તેમના આ નિવેદનને લઈને સાધુ સંતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। રામ મંદિરને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાદ હવે મહારાષ્ટ્રના ઉપમુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિશાન તાક્યું છે અને કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવશે। દેવેન્દ્ર ફડણવીસ વોટર વિઝન એટ 2047 કોન્ફરન્સમાં સામેલ થવા માટે ભોપાલ પહોંચ્યા હતા। ભાજપ નેતા તજિંદર સિંહ બગ્ગાએ ફરી એક વખત રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે। રાહુલ ગાંધીની યાત્રામાં ભારત જોડો યાત્રા દરમિયાન એક બાળક માત્ર ધોતીમાં જોવા મળ્યો હતો અને આકરી ઠંડીમાં શર્ટલેસ બાળક સાથે રાહુલ ગાંધી પણ ચાલતા હોવાની તસવીર સામે આવી હતી। દિલ્હીના કંઝાવાલા ઘટનામાં મસમોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે સ્કૂટી પર અંજલિની સાથે રહેલી નિધિને લઈને નવા ખુલાસા સામે આવ્યા। અકસ્માતમાં જીવ ગુમાવનાર અંજલિની મિત્ર નિધિ ગાંજો સપ્લાય કરતી હોવાનો ખુલાસો થયો। ગેરકાયદેસર હેરાફેરી સામે એનડીપીએસ એક્ટ હેઠળ 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી। આ દરમિયાન તેની પાસેથી 10 કિલો ગાંજો મળી આવ્યો હતો। દિલ્હી મહાપાલિકામાં પ્રિસાઇડિંગ ઓફિસરની ગેરબંધારણીય નિમણૂક અંગે આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું તો બીજી તરફ ભાજપે રાજઘાટ પહોંચીને આપ દ્વારા દિલ્હીના મેયર પદની ચૂંટણી સમયે થયેલા હંગામાની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ઝારખંડના ચાઈબાસામાં જનસભા સંબોધી અને મિશન 2024ની શરૂઆત કરાવી। ચાઈબાસાના ટાટા કોલેજ મેદાનમાં અમિત શાહે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે દિલ્હીમાં શનિવારે 2 ડિગ્રી તાપમાન નોંધાયું।
કાતિલ ઠંડીના કારણે જનજીવન સહિત વાહન વ્યવહારને અસર પડી છે। લોકો ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લેતા જોવા મળ્યા તો હવામાન ક્રિકેટરોનું સફળ ઓપરેશન કરી ચૂક્યા છે। દિલ્હીથી રૂડકી જતા સમયે તેની કાર નેશનલ હાઈવે પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી।